સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં યુવા પત્રકારનું પણ નિધન થયું છે। યુવા પત્રકાર આનંદ પટણીનું નિધન થયું છે। હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સુરતમાં પણ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવવાનો સિલસિલો યથાવત છે। સારવાર દરમિયાન આનંદ પટણીએ અંતિમ શ્વાસ લીધા છે। ખાનગી ચેનલમાં ફરજ બજાવતા હતા આનંદ પટણીના નિધનથી પત્રકાર જગતમાં શોક ફેલાયો છે। તો સુરતમાં યુવા પત્રકાર આનંદ પટણીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે। આ વિશે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા ધનરાજ બાગલે ફૂલ લાઈન પર। ધનરાજ, યુવા પત્રકારે હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો, શું માહિતી? બિલકુલ, ગઈકાલે રાત્રે આ ઘટના ઘટી હતી। યુવા પત્રકાર છે આનંદ પટણી, તેને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે તેને તાત્કાલિક ધોરણે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ ખૂબ જ મહેનત કરીને તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જે હાર્ટના સ્પેશિયાલિસ્ટ હોય છે એ ડોક્ટરોથી લઈને તમામ આરએમઓ, સીએમઓ સહિતના ડોક્ટરો છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ તાત્કાલિક ધોરણે તમામ ડોક્ટરોને સૂચન કરવામાં આવ્યું હતું કે આ બાબતને લઈને તાત્કાલિક કામગીરી કરવામાં આવે। સરકારી હોસ્પિટલથી લઈને ખાનગી હોસ્પિટલના ડોક્ટરોને તૈયાર રાખવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે આનંદ પટણી છે યુવા પત્રકાર, તેમને બચાવી શકાયા ન હતા। સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। જો કે આનંદ પટણી ખાનગી ચેનલમાં પત્રકાર છે, સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના નીડર અને બાહોશ પત્રકાર હતા। જો કે તેમના નિધનને લઈને પત્રકાર આલમમાં શોકની લાગણી ફેલાઈ છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ આનંદ પટણીનું નિવાસ સ્થાન છે, તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાન વાપી ખાતેથી સવારે 11 કલાકે નીકળનાર દમણ ગંગા સ્મશાન ઘાટ ખાતે થશે અને વાપી ખાતે તમામ જે પત્રકાર મિત્રો છે એ અત્યારે હાલ ઉપસ્થિત થયા છે। જો કે આનંદ પટણીના નિધનથી અત્યારે હાલ પત્રકાર આલમમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। જી, આભાર ધનરાજ વિગતો આપવા માટે।